વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. આજના આ લેક્ચરમાં આપણે ફોરિયર સિરીઝ ફોર ડિસકન્ટિન્યુઅસ ફંક્શન એન્ડ ચેન્જ ઓફ ઇન્ટરવલ એ ટાઇટલ શીખીશું. આપણે એ પહેલાં ગયા લેક્ચરમાં આપણે શું શીખ્યા હતા એનું 1 મિનિટ માટે આપણે રિવિઝન સમજી લઈએ. ગયા લેક્ચરમાં આપણે ફોરિયર સિરીઝની શરૂઆત કરી હતી અને ફોરિયર સિરીઝમાં જ્યારે વિધેય સતત આપેલું હોય ત્યારે એની ફોરિયર સિરીઝ કઈ રીતે શોધાય એના એક્ઝામ્પલ આપણે થોડા ગણ્યા અને એ ઉપરથી આપણે હવે વિધેય સતતને બદલે અસતત આપેલું હોય તો એની ફોરિયર સિરીઝ કેવી રીતે આપણે શોધી શકાય એ આજે શીખીશું. મિત્રો, આપણે યુનિટ નંબર 3નો ચેપ્ટર ફોરિયર સિરીઝ છે, એનું સબ ટોપિક છે ફોરિયર સિરીઝ ફોર ડિસકન્ટિન્યુઅસ ફંક્શન્સ એન્ડ ચેન્જ ઓફ ઇન્ટરવલ અને આજનું લેક્ચર નંબર 2 છે. આપણે ફોરિયર સિરીઝ ફોર ડિસકન્ટિન્યુઅસ ફંક્શનની કેમ જરૂરિયાત થઈ એ આપણે સમજીએ. અગાઉના જ ચેપ્ટરમાં ટેલર સિરીઝ અને મેક્લોરિન સિરીઝ, ટેલર સિરીઝ અને મેક્લોરિન સિરીઝ કોઈ પણ સતત વિધેય હોય તો એના માટે આરામથી આપણે શોધી શકીએ છીએ. એમાં આપણે જુદા જુદા વિધેયો જે આપેલા હોય એનું પહેલું, બીજું, ત્રીજું, ચોથું વિકલન શોધીએ. દરેક વિકલનને ચોક્કસ બિંદુ એ આપેલું હોય એની આગળ મૂલ્ય શોધીએ, સિરીઝમાં કિંમત મૂકી દઈએ તો આપણને ટેલર સિરીઝ મળે. મેક્લોરિન સિરીઝમાં આપણે શું કરીએ છીએ કે દરેક વિધેયના વિકલનો આપણે 0 આગળ શોધીએ અને 0 આગળ વિકલન શોધ્યા પછી એ સિરીઝ આપણને મળે છે. એટલે સિરીઝ જે વિધેય આપેલું એને એપ્રોક્સિમેટ ફંક્શન આપણને કયું થશે એ આપણે જાણી શકાય છે. પણ ટેલર સિરીઝ અથવા મેક્લોરિન સિરીઝ આપણને ક્યારે ડિસકન્ટિન્યુઅસ ફંક્શન માટે એની શોધી શકાતા નથી. આ એનો એક ડ્રોબેક છે. તો એ ડ્રોબેક ફોરિયર સિરીઝથી આરામથી રિઝોલ્વ કરી શકાય છે. ફોરિયર સિરીઝ સતત વિધેય માટે સાથે સાથે અસતત બંને વિધેય માટે કામની સિરીઝ છે. અગાઉના લેક્ચરમાં શીખ્યા આપણે કે સતત વિધેય માટે ફોરિયર સિરીઝ કઈ રીતે શોધાય. આજે આપણે અસતત વિધેય આપેલું હોય તો એના માટે ફોરિયર સિરીઝ કઈ રીતે શોધાય. અસતત વિધેયથી આપણે શરૂઆત કરીએ. વ્યાખ્યા ધોરણ 12માં તમે સારી રીતે શીખેલા છો કોને સતત વિધેય કહેવાય, કોને અસતત વિધેય કહેવાય. એટલે વ્યાખ્યામાં પડતા નથી, ફક્ત હું આપને આકૃતિ દ્વારા સમજાવું. તો આપણને એક વિધેય વ્યાખ્યાયિત કરીએ એફએક્સ દ્વારા, જે 2 ભાગમાં વ્યાખ્યાયિત થયેલું હોય. એક અંતરાલ છે c થી x0નો, બીજો અંતરાલ છે x0 થી c+2π નો. પહેલા અંતરાલ માટે વિધેયનું મૂલ્ય છે gx, બીજામાં વિધેય વ્યાખ્યાયિત કર્યું છે hx દ્વારા. આકૃતિ દ્વારા સમજીએ તો c થી x0 માટે વિધેય gx છે, x0 થી c+2h માટે વિધેય hx છે. આ 2 વિધેયના આલેખ જોઈશું તો આલેખ અહીંયા આ ટાઈપના સ્મૂધ આલેખ નથી, સળંગ આલેખ છે નહીં. સળંગ આલેખ નથી એટલે કે વિધેયનો આલેખ કેવો છે? અસતત છે. વિધેયનો આલેખ અહીંયા બ્રેક વાગેલો છે. જુઓ આપ, કયા બિંદુ આગળ? x બરાબર x0 આગળ. વિધેય જોડાયેલા નથી એટલે બંને વિધેય કેવા છે? અલગ અલગ છે. એટલે વિધેયનો ગ્રાફ પરથી, વિધેયના આલેખ પરથી આપણે કહી શકીએ કે આ fx દ્વારા વ્યાખ્યાયિત બંને ભાગને ભેગા કરી દઈએ તો આખું વિધેય આપણું fx થશે. આ fx વિધેય x બરાબર 0 આગળ અસતત વિધેય છે. અસતત વિધેય હોય તેની ફોરિયર સિરીઝ કઈ રીતે શીખાય એ આપણે સમજી લઈએ. સૌથી પહેલાં અહીંયા મેં લખ્યું કે x0 આગળ વિધેય અસતત છે. તો આ તો 2 વિધેય થાય gx અને hx, પણ આ x0 આગળ આખું વિધેય જે fx છે એનું મૂલ્ય કઈ રીતે મળે એ આપણે સમજીએ. તો સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ કે જે બિંદુ આગળ વિધેય અસતત હોય એ બિંદુ માટે જે 2 વિધેયો એની ડાબી બાજુની કિંમત અને એની જમણી બાજુની, આને x0 માઇનસ કહેવાય અને જમણી બાજુનું આ વિધેય છે એને x0 પ્લસ કહેવાય. જે 12મા ધોરણમાં ખબર છે કે x માઇનસ h અને x પ્લસ h, ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ. તો આ બંને જે વિધેય આપેલા છે એનો સરવાળો કરી એને 2 વડે ભાગીએ એટલે એની સરાસરી લઈએ, એની એવરેજ લઈએ તો આપણને વિધેયનું મૂલ્ય મળશે. મિત્રો, તો અહીંયા જુઓ, fx જે બિંદુ આગળ અસતત હોય તે બિંદુ આગળ વિધેય fxનું મૂલ્ય નીચે મુજબ શોધી શકાય છે. તો હમણાં હાલ આકૃતિમાં જે મેં સમજાવ્યું મુજબ વિધેય x બરાબર x0 આગળ સતત નથી, અસતત છે. તો x બરાબર x0 આગળ વિધેયનું મૂલ્ય કઈ રીતે શોધીશ? તો 2 ભાગ જે વ્યાખ્યાયિત થયા હતા, x0 ની ડાબી બાજુનું વિધેય, x0 ની જમણી બાજુનું, આ બેનો સરવાળો કર્યો, એને 2 વડે ભાગી દીધો. એટલે કે મેં શું કર્યું, વિધેય બંને જે આપેલા છે gx અને hx એની સરાસરી લીધી, એની એવરેજ કિંમત શોધી, એની મીન શોધ્યો. તો આ રીતે આપણને વિધેય fxનું મૂલ્ય શોધાશે. હવે આગળ જઈએ. ધારો કે આ જ સિરીઝ માટે જે વિધેય અસતત હોય પણ એ વિધેય કમ્પલસરી કેવું હોવું જોઈએ? આવર્તી વિધેય હોવું જોઈએ. એનું આવર્તમાન આપણે જાણતા હોવા જોઈએ. આવર્તી વિધેય હોય એ આવર્તી વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત છે અગાઉના લેક્ચર પણ શીખેલા છે, વારે વારે એને પુનરાવર્તન નહીં કરીએ. એ fx એ 2π અંતરાલનું આવર્તિક વિધેય છે. એટલે કે એ વિધેયમાં એની આવર્તમાન 2π હોય એવું એક વિધેય આપણે લઈએ. તો વિધેય હું અહીંયા fx એ 2π આવર્તમાનવાળું વિધેય છે એમ માની લઈએ અને એના માટે ફોરિયર સિરીઝના સહગુણકો a0, an અને bn કઈ રીતે શોધવા એની ફોર્મ્યુલાઓ આપણે લખી દઈએ. તો a0 માટેની ફોર્મ્યુલા થશે 1/π c થી c+2π fx dx. પણ વિધેય એ
x0 આગળ અસતત છે એટલે કે આપણે શું કરવું પડશે કે અંતરાલ જે છે c થી c પ્લસ 2π આ અંતરાલનું બે અંતરાલમાં વિભાજન કરવું પડશે. કયા બે અંતરાલનું વિભાજન કરીશ? તો એક અંતરાલ c થી x0 નો અને બીજો x0 થી c પ્લસ 2π નો. તો તમે ધોરણ 12માં કે નિયત સંકલનના પ્રકરણમાં તમે જોતા હતા કે અમુક વિધેય એક જ ભાગમાં આપેલા હોય અને અમુક વિધેય બે ભાગમાં વ્યાખ્યાયિત કરેલા. તો બે ભાગમાં વ્યાખ્યાયિત કરેલું વિધેય ધારો કે અહીંયા સાઈડમાં હું સમજાવું આપને કે fx બરાબર આપણને આપેલું હોય 2 અને x² આપેલું છે. અહીંયા અંતરાલ છે 1 થી ધારો કે 3 અને અહીંયા 3 થી 4 આપેલો છે મને. હવે મને એવું કહેવામાં આવે કે 1 થી 4નું સંકલન શોધો. તો આપણે ત્યાં શું કરતા હતા મિત્રો? 1 થી 4ને બે ભાગમાં વિભાજન કરતા હતા. જમણી બાજુમાં 1 થી 3 અને પછી 3 થી 4. 1 થી 3માં આપણે 2 મૂકી દઈએ અને 3 થી 4માં x² મૂકી દઈએ અને પછી બંનેનું આપણે સંકલન કરીએ x સાપેક્ષ. પહેલામાં લિમિટ મૂકીએ 3 અને 1, બીજામાં લિમિટ મૂકીએ 4 અને 3. તો આખા જ વિધેયનું fxનું 1 થી 4ના અંતરાલમાં આપણે મૂલ્ય શોધતા હતા. એ તમને ખબર છે. એ જ વસ્તુ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. પણ વિધેયને બદલે કયા વિધેય માટે ઉપયોગ કરવાનો છે? આવર્તી વિધેય માટે, જેનું આવર્તમાન પહેલાથી આપણે જાણતા હોય એવા વિધેય માટે. તો બીજો અચળ થયો an. એની ફોર્મ્યુલા થશે a 1/π c થી c પ્લસ 2π fx ઇન્ટુ cos nx dx. ફરીથી અંતરાલ c થી c પ્લસ 2πના બે ભાગમાં વિભાજન કરીએ. c થી x0, x0 થી c પ્લસ 2π માટે. પહેલા ભાગમાં વિધેય fxને બદલે gx મૂકીએ. બીજા ભાગમાં વિધેય gxને બદલે આપણે hx વિધેય મૂકી દઈએ. કારણ કે અગાઉના ભાગમાં આપણે બે વ્યાખ્યાયિત કરેલા જ છે. ત્રીજો કોન્સ્ટન્ટ bn આપણને 1/π c થી c પ્લસ 2π fx ઇન્ટુ sin nx dx દ્વારા વ્યાખ્યાયિત છે. ફરીથી આ અંતરાલના બે ભાગ થયા. એક c થી x0 નો અને બીજો x0 ટુ c પ્લસ 2π માટેના. અનુરૂપ વિધેયો મેં મૂકી દીધા. અનુરૂપ વિધેયોમાં એકમાં મેં gx મૂક્યું, બીજામાં hx મૂક્યું અને પછી હું બંનેનું x સાપેક્ષ સંકલન કરીશ. પહેલાની લિમિટ c થી x0 થશે, બીજાની લિમિટ થશે x0 થી c પ્લસ 2π માટે થશે. અહીંયા આપણે એક વસ્તુ અગત્યની નોંધી લઈએ મિત્રો કે c તરીકે બે પ્રકારના વિધેયો સાથે આપણે ડીલ કરવાનું છે. એક વિધેય આપણે એવું હશે કે જો હું c બરાબર 0 લઈ લઉં તો મારો જે અંતરાલ વ્યાખ્યાયિત કરેલો છે c થી c પ્લસ 2π એ અંતરાલ થઈ જશે 0 થી 2π. એટલે કે એનું લંબાઈ છે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ 2π થઈ જશે. બીજી કિંમત c ની ધારો કે હું c બરાબર -π લઈ લઉં તો આ અંતરાલ -π 2π -π એટલે અંતરાલ થયો -π થી +π માટે. ફરીથી આનું મારે શોધવા માટે અપર લિમિટ પરથી લોઅર લિમિટ બાદ કરી દઈએ તો આપણને એની લેન્થ મળશે. લેન્થ કેટલી મળશે? 2π મળશે. બંને અંતરાલ ધારો કે 0 થી 2π આપેલો હોય અથવા -π થી +π આપેલો હોય તો બંને માટે એની લંબાઈ તો સમાન જ થશે, 2π થશે. આવર્તમાન કેટલું હશે એ દરેક દાખલામાં આપણને આપેલું હશે. આ પ્રકારના અંતરાલમાં આવર્તમાન 2π આપણે લઈશું કારણ કે એનું 2π છે એટલે આવર્તી વિધેય છે, સાથે સાથે એનું આવર્તમાન 2π છે. હવે એકાદ એક્ઝામ્પલ દ્વારા આપણે એવું સમજીએ કે ફોરિયર સિરીઝ આપણે આવા વિધેય માટે, અસતત વિધેય માટે ફોરિયર સિરીઝ કઈ રીતે શોધાય એ આપણે શીખી લઈએ. અને એ જ વખતે આપણને ખબર પડશે કે c ની કઈ કિંમત આપણને ચોક્કસ એક્ઝામ્પલમાં કઈ કિંમત હોઈ શકે, કઈ ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવાની. મિત્રો હાલ જે આપણે ફોર્મ્યુલા શીખ્યા અસતત વિધેયની ફોરિયર સિરીઝ કઈ રીતે શોધવી એનો ઉપયોગ કરી આપણે એકાદ એક્ઝામ્પલ ગણીએ. તો એક્ઝામ્પલમાં જુઓ, એક અસતત વિધેય લઈએ fx બરાબર x જે 0 થી π અંતરાલમાં વ્યાખ્યાયિત છે. fx બરાબર 2π - x એ π થી 2π અંતરાલમાં વ્યાખ્યાયિત વિધેય છે. આ વિધેય માટે ફોરિયર સિરીઝ શોધવાની અને ફોરિયર સિરીઝની આપણે ઉપયોગ જોઈએ તો ફોરિયર સિરીઝથી આ પ્રકારની જે સિરીઝ હોય, શ્રેણી હોય 1/1² 1/3² 1/5² પ્લસ અપ ટુ ઇન્ફિનિટીનું મૂલ્ય π²/8 થાય એમ આપણે સાબિત કરવું છે. તો શરૂઆત આપણે કરીએ તો સૌથી પહેલાં આપેલા વિધેયનો આપણે એક રફ સ્કેચ દોરીએ, આલેખ દોરીએ. તો અંતરાલ આપેલો છે 0 થી 2π અને π આગળ વિધેય અસતત છે. આપણને ખબર છે કે fx બરાબર x પહેલો ભાગ લઉં 0 થી π નો તો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવે છે. તો ઉગમ બિંદુમાંથી પસાર થતી મેં રેખા લખી. અહીંયા fx બરાબર હું x લખીશ, fx બરાબર x. બીજું વિધેય છે fx બરાબર 2π - x. કયા અંતરાલમાં વ્યાખ્યાયિત? તો π થી 2πમાં. આ 2π - xમાં xને બદલે જ્યારે હું π મૂકીશ, xને બદલે π મૂકીએ તો આનું મૂલ્ય 2π - π એટલે π થઈ જાય. તો આ બિંદુ x બરાબર π હોય ત્યારે y બરાબર પણ π છે. તો બીજા ભાગ માટે આ પહેલું મૂલ્ય થયું. બીજું x બરાબર જ્યારે 2π મૂકીશ તો આમાં થશે 2π - 2π એટલે 0 એટલે બિંદુ અહીંયા હશે. x બરાબર 2π લઈએ એટલે y બરાબર 0 x અક્ષ પર હોય. તો આ બે બિંદુઓને આપણે જોડી દઈએ તો આ પ્રકારના વિધેયનો આલેખ થાય છે.
એફએક્સ અને અહીંયા એફએક્સ બરાબર 2π માઇનસ એક્સ. તો અહીંયા આ બિંદુ આગળ એક્સ બરાબર પાય આગળ વિધેયનો આલેખ સ્મૂધ નથી. વિધેયનો આલેખ આ રીતે પેન ઉપાડ્યા વગર આપણે દોરી શકતા હોય તો એ વિધેય સતત વિધેય કહેવાય. આ આલેખ આ રીતે પેન ઉપાડ્યા વગર દોરી શકાતો નથી, સ્મૂધ નથી, એટલે વિધેય અસતત વિધેય છે. કયા બિંદુ આગળ અસતત છે? એક્સ બરાબર પાય આગળ. હવે આ વિધેય માટે આપણે શું કરીશું? તો 3 અજ્ઞાત a0, an અને bn શોધીશું. a0, an, bn ની ફોર્મ્યુલાઓ કઈ છે આપણને ખબર જ છે. એ ફોર્મ્યુલાનો એક પછી એક ઉપયોગ કરી a0, an અને bn શોધી લઈએ. ધારો કે માગેલ સિરીઝ કઈ છે? તો fx બરાબર જે પહેલા લેક્ચરમાં ઉપયોગ કરતા હતા એ જ ઉપયોગ કરવાની છે. fx બરાબર a0/2 પ્લસ બીજું પદ આપણે લખીએ સિગ્મા n બરાબર 1 to ઇન્ફિનિટી an ઇન્ટુ કોસ nx. ત્રીજું પદ લખીએ તો સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ 1 to ઇન્ફિનિટી bn ઇન્ટુ સાઇન nx. હમણાં હાલ મેં આપને સમજાવ્યા મુજબ 3 અચળ અહીંયા હોય. 3 કયા અચળ છે? a0, an અને bn. આ 3 અચળની આપણે કિંમત શોધવાની છે. કઈ રીતે કિંમતો શોધીશું? તો એની પહેલાં ફોર્મ્યુલાઓ લિસ્ટ કરી લઉં. તો અહીંયા શરૂઆત કરીશ a0 સાથે. તો a0 ઇઝ ઇક્વલ ટુ 1/π ઇન્ટિગ્રેશન. વ્યાપક આપણે લિમિટ લઈએ છીએ c થી c પ્લસ 2π. પણ જો આ એક્ઝામ્પલ જોઈશું આપણે તો c થી c પ્લસ 2π એટલે કે અંતરાલ c થી c પ્લસ 2π ને બદલે 0 થી 2π આપેલો છે. એટલે કે અહીંયા c ની કિંમત 0 આપેલી છે. જો c બરાબર 0 મૂકી દઈશ તો આ વ્યાપક અંતરાલ c થી c પ્લસ 2π કયા સ્વરૂપમાં કન્વર્ટ થઈ જશે? 0 થી 2πમાં કન્વર્ટ થઈ જશે. તો આપણે જે ફોર્મ્યુલા c થી c પ્લસ 2π ની જે લખેલી હતી એ ફોર્મ્યુલા લખવાની હવે ક્યાંય જરૂર છે નહીં. એના બદલે c ની ચોક્કસ કિંમત મૂકી દઈએ. c ની ચોક્કસ કિંમત મિત્રો કેટલી છે? 0 છે. તો હું c બરાબર 0 મૂકી દઈશ. તો અહીંયાથી શરૂઆત લખીશ 0 to 2π fx dx. તો આ પહેલી ફોર્મ્યુલા આપણે લખાઈ ગઈ. હવે આ જ રીતે an અને bn ની ફોર્મ્યુલા લખી દઈએ. તો an ની ફોર્મ્યુલા થશે 1/π. પહેલાં આપણે એની વ્યાપક ફોર્મ્યુલા લખીએ c થી c પ્લસ 2π fx ઇન્ટુ કોસ nx dx થાય. હાલ અહીંયા આપણે લખ્યું મુજબ c ની કિંમત કેટલી છે મિત્રો? 0. તો ફરીથી આમાં પણ c બરાબર 0 મૂકી દઈએ આપણે. તો અહીંયા થઈ જશે 0 to 2π fx ઇન્ટુ કોસ nx. આ જે સંકલ્ય છે એમાં કોઈ ફેરફાર થતો નથી. માત્ર ફેરફાર ક્યાં થશે? લિમિટમાં થશે, લોઅર લિમિટ અને અપર લિમિટમાં. ત્રીજી ફોર્મ્યુલા લખીએ. વ્યાપક ફોર્મ્યુલાથી શરૂઆત કરીએ 1/π c to c પ્લસ 2π fx ઇન્ટુ સાઇન nx dx. મિત્રો અહીંયા આપણે એક વસ્તુ નોંધી લઈએ કે જુઓ an સાથે એનો સહગુણક કયો છે? કોસ nx. તો જ્યારે an ની ફોર્મ્યુલા લખતા હોય ત્યારે fx ને કોસ nx વડે ગુણવાનું છે. bn સાથે સાઇન nx છે એટલે જે આપણે bn શોધતા હોય ત્યારે fx ની સાથે આપણે સાઇન nx વડે ગુણવાના છે. તો આ બે મિત્રો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. an સાથે કોસ અને bn સાથે સાઇન. ફરીથી ત્રીજી ફોર્મ્યુલામાં c બરાબર 0 મૂકી દઈએ તો ચોક્કસ અંતરાલ માટેની ફોર્મ્યુલા થઈ જશે 0 થી 2π માટેની. આમ મિત્રો આપણે ફોરિયર સિરીઝ લખી દીધી. એના 3 કોન્સ્ટન્ટ a0, an અને bn લખી દીધા. હવે આપણે શું કરીશું મિત્રો? 1, 2 અને 3 ની કિંમત એક પછી એક શોધીએ. a0 થી શરૂઆત કરીએ તો હું અહીંયા લખીશ a0 બરાબર ફોર્મ્યુલા થઈ 1/π 0 to 2π fx dx. સાઈડમાં હું વિધેય યાદ રાખું તો કયું વિધેય આપણને આપેલું હતું? 0 થી 2π ના 2 ભાગ કરી દઈએ. કયા 2 ભાગ કરીએ મિત્રો? તો 0 થી π અને બીજો ભાગ π થી 2π. તો આ 0 થી π અને π થી 2π. તો આને પછીનું સ્ટેપ લખીશ 1/π 0 થી π પહેલો અંતરાલ લખીએ fx dx પ્લસ બીજા અંતરાલમાં π થી 2π fx dx. તો અંતરાલનું વિભાજન થઈ ગયું મિત્રો. બીજા સ્ટેપમાં આપણે શું કરીએ? તો 0 થી π અંતરાલમાં વિધેયનું મૂલ્ય કેટલું આપેલું છે? વિધેય તરીકે વિધેય કયું છે? x છે. તો નેક્સ્ટ સ્ટેપમાં હું શું કરીશ? તો અહીંયા પહેલા ભાગમાં જે fx લખેલું છે મેં ત્યાં fx ને બદલે હું કયું વિધેય બદલી દઉં? fx ને બદલે અનુરૂપ વિધેય કયું આપ્યું છે? ફરીથી x. તો fx ને બદલે હું x મૂકી દઉં મિત્રો. તો x dx પ્લસ બીજો અંતરાલ યાદ કરીએ π થી 2π. π થી 2π. π થી 2π બીજા વિધેયમાં fx તરીકે વિધેય કયું આપે છે? 2π માઇનસ x. તો ફરીથી આપણે ત્યાં લખી દઈએ fx ને બદલે 2π માઇનસ x લઈ લઈએ. તો અહીંયા પણ આપણે fx ને બદલે મૂકી દઈશું 2π માઇનસ x મૂકી દઈશું મિત્રો. તો 2π માઇનસ x
હવેની ગણતરી પહેલા લેક્ચરમાં જે રીતે સાદી રીતે આપણે સંકલન કરતા એવું સંકલન કરવાનું રહ્યું. તો આ બંને વિધેયનું એક સાપેક્ષ સંકલન કરીએ. અહીંયા પણ એક જ વિધેય છે, અહીંયા પણ એક જ વિધેય છે. સંકલન એકદમ ઇઝી થઈ જશે. તો આના માટે ફરીથી સ્ટેપ લખીએ. 1/π એક્સનું સંકલન મિત્રો થાય x²/2. લિમિટ આપણે લખીએ 0 થી π. બીજા ભાગમાં 2π અચળ છે, એને બહાર લઈએ તો 1નું dxનું સંકલન x લખાશે અને xનું સંકલન લખું મિત્રો x²/2. એના માટે જે લિમિટ આપેલી છે એ π થી 2π છે. તો અહીંયા આપણે પૂરું કરીએ. હવે આગળના સ્ટેપ પર જઈએ. એક્સને બદલે પહેલા પાઈ મૂકીશું, પછી 0 મૂકીશું, એક્સને બદલે 2π મૂકીશું, એક્સને બદલે પાઈ મૂકીશું. ફરીથી આનો ઉપયોગ કરવો છે મારે, એટલે આની કોપી કરી લઈએ આપણે. ઓકે મિત્રો, ફરીથી એ સ્ટેપ રિપીટ થયું. ઇઝ ઇક્વલ ટુ 1/π. હવે એક્સને બદલે અપર લિમિટ પાઈ મૂકીશું તો પહેલું પદ કયું થશે? π²/2. એક્સને બદલે 0 મૂકીશું તો 0²/2 લખવાની કંઈ જરૂર છે નહીં. તો અહીંયા લખી દઉં π²/2 માઇનસ 0²/2 એટલે 0 લખી દીધા. બીજામાં એક્સને બદલે અપર લિમિટ 2π મૂકીએ તો જો પહેલા પદમાં 2π × x છે. એક્સને બદલે હું 2π મૂકીશ તો આનું સાદુરૂપ કેટલું થશે મિત્રો? 4π² થઈ જશે. તો પહેલા પદમાં x બરાબર 2π મૂકીશ તો સાદુરૂપ થયું 4π² માઇનસ ફરીથી બીજા સેકન્ડ સ્ટેપમાં છે આપણી પાસે એક્સને બદલે x²/2 છે. ત્યાં એક્સને બદલે હું કયું પદ મૂકી દઉં? 2π. તો 2π²/2 સાદુરૂપ થશે મિત્રો 4π²/2. 2 કેન્સલ થઈ જશે એટલે 2π². તો ત્યાં 2π² લખી દઉં. તો અપર લિમિટ મૂકવાથી આ બે પદ મળ્યા. હવે લોઅર લિમિટ મૂકીએ. ફરીથી લોઅર લિમિટ મૂકવું એ પહેલાં એક્સને બદલે આપણે પાઈ મૂકવાના છે એટલે સાદુરૂપ થશે 2π². તો પહેલું પદ લોઅર લિમિટ મૂકવાથી 2π² માઇનસ બીજું પદ x²/2 છે. એક્સને બદલે પાઈ મૂકીએ તો π²/2 એટલે અહીંયા લખી દઈએ π²/2. અને ચારે ચાર પહેલામાં બંને કિંમત મુકાઈ ગઈ, બીજામાં બંને કિંમત મુકાઈ એટલે કૌંસ આપણે પૂરો કરી લઈએ. ફરીથી આગળ જઈએ મિત્રો. 1/π π²/2 પ્લસ 4π² માઇનસ 2π² એટલે આપણે એનું સાદુરૂપ લખીએ 2π² માઇનસ અહીંયા 2 લસા લઈશું તો 2π² × 2 એટલે 4π² માઇનસ π² સાદુરૂપ થયું 3π²/2. તો માઇનસ 3π²/2. π²/2 માંથી 3π²/2 બાદ કરીશું આપણે તો કૌંસવાળું જે પદ આપેલું છે એનું સાદુરૂપ થયું π². એક પાઈ કેન્સલ થઈ જશે એટલે જવાબ થયો પાઈ. ફરીથી આપણે ચેક કરી લઈએ મિત્રો. જો અહીંયા બે લસા લઈએ સળંગ તો શું થશે મિત્રો? આ થશે π², બીજું પદ થશે 2 વડે ગુણવાથી 4π² અને ત્રીજું પદ થશે 3π². એટલે 4 + 1 5, 5 - 3 એટલે 2π² થશે અને /2 છે એટલે સાદુરૂપ π² થવું જોઈએ. અહીંયા π² લખેલું છે, એક પાઈ કેન્સલ થઈ જશે તો આપણને અહીંયા a0/ની કિંમત મળી. પણ અહીંયા બરાબર આપણે નોંધીએ તો પહેલો કોન્સ્ટન્ટ a0 ને બદલે a0/2 છે. આપણને જે આ કિંમત મળી એ મિત્રો a0ની મળે છે. તો બંને બાજુ હું 2 વડે ભાગી દઉં તો a0/2ની કિંમત થઈ ગઈ π/2. 3 કોન્સ્ટન્ટ પૈકીનો પહેલો કોન્સ્ટન્ટ આપણે શોધી લીધો. તો આ પહેલા કોન્સ્ટન્ટને આપણે અહીંયા લખી દઈએ. a0/2 π/2 થઈ ગયો. તો બીજો કોન્સ્ટન્ટ શોધવાની ફોર્મ્યુલા an બરાબર 1/π ઇન્ટિગ્રેશન 0 to 2π fx × cos nx dx. હવે ફરીથી અંતરાલ 0 થી 2πનું આપણે બે અંતરાલમાં વિભાજન કરીએ. આપણને વિધેય વ્યાખ્યાયિત કર્યું છે એક 0 થી πમાં અને બીજું π થી 2πમાં. તો આનું વિભાજન કરી દઈએ. તો આના ઉપરથી અંતરાલનું વિભાજન કરવાથી પછીનું સ્ટેપ થશે 0 થી π fx × cos nx dx પ્લસ બીજું પદ થશે મિત્રો. એમાં અંતરાલ કયો લખીશું? π થી 2π લખીએ તો π થી 2π fx × cos nx dx. હવે 1/π 0 થી π. તો 0 થી πમાં fxને બદલે આપણે શું લખી દઈએ મિત્રો? x લખી દઈએ. તો અહીંયા fxને બદલે હું x લખીશ તો ફેરફાર કયો થશે મિત્રો? આ fxને બદલે હું x લખી દઉં તો અહીંયા થશે x × cos nx dx પ્લસ π થી 2π. π થી 2π. ફરીથી અહીંયા જોઈએ
તો પાઈથી 2π ના અંતરાલમાં વિધેયનું મૂલ્ય કયું છે? 2π માઇનસ એક્સ. તો fxને બદલે શું મૂકી દઉં? 2π માઇનસ એક્સ. તો અહીંયા fxને બદલે આપણે મૂકી દઈએ છીએ 2π માઇનસ એક્સ. તો 2π માઇનસ એક્સ ઇન્ટુ કોસ nx dx. તો આટલા સુધીનું આપણું કામ સરળ થઈ ગયું. હવે શું કરવું છે? તો જો આ સંકલ્ય જે આપેલું છે મિત્રો, એ સંકલ્યમાં પહેલા પદમાં છે x ઇન્ટુ કોસ nx, બીજા પદમાં છે 2π માઇનસ એક્સ ઇન્ટુ કોસ nx. જો આ સંકલ્યમાં એક જ વિધેય હોત તો આપણું કામ સરળ થઈ જાત, જે સીધી ફોર્મ્યુલાઓથી આપણે એનું સંકલન કરી શકાત. પણ અહીંયા બંને જગ્યાએ પહેલા પદમાં અને બીજા પદમાં સંકલ્ય એ બે વિધેયનો ગુણાકાર છે, x અને કોસનો, બીજામાં 2π માઇનસ એક્સ અને કોસ nxનો. તો અહીંયા શું કરવું પડશે? જે અગાઉના આપણે લખતા હતા, અગાઉના લેક્ચરમાં, એ નિયમનો ઉપયોગ કરવો પડશે. કયા નિયમનો? ખંડશ સંકલનનો, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સનો. તો પહેલા પદમાં ખંડશ સંકલનનો ઉપયોગ કરીશ ત્યારે હું u અને v, કયા વિધેયને મારે u લેવું, કયા વિધેયને v લેવું, એને નક્કી કરવા માટે LIAT જે ધોરણ 12માં તમે શીખેલા છો એ નિયમનો મારો ઉપયોગ કરવો પડશે. અહીંયા કોઈ લઘુગણકીય વિધેય નથી એટલે હું એને ઇગ્નોર કરું, કોઈ પ્રતિવિધેય નથી એને ઇગ્નોર કરું. એ એટલે એલ્જેબ્રિક વિધેય. એલ્જેબ્રિક વિધેયમાં આપણે શું લઈએ છીએ મિત્રો? x, x2, x3 અથવા કોઈ પણ પદાવલી ax પ્લસ b કે ax2 પ્લસ bx પ્લસ c ટાઈપની આપેલી હોય તો પદાવલીને આપણે u તરીકે લઈએ. ફરીથી આપણને ખબર છે 12માના નિયમ મુજબ કે આ વિધેયમાં, આ ક્રમમાં જે પહેલું વિધેય આવતું હોય એ વિધેયને u તરીકે લેવાનું, બાકીનું વિધેય રહે એ ઓટોમેટિકલી v થઈ જાય. તો અહીંયા નિયમમાં l નથી, i નથી, a. તો એ તરીકે અહીંયા x લઈશું, એલ્જેબ્રિક x⁴, બીજામાં 2π માઇનસ એક્સ, એ કયા સ્વરૂપનું છે? એ x પ્લસ b સ્વરૂપનું છે. તો આને આપણે u તરીકે લઈએ, બીજા પદમાં આને u તરીકે 2π માઇનસ એક્સ લઈએ. એટલે પહેલામાં v તરીકે cos nx થઈ જશે, બીજામાં પણ v તરીકે શું થઈ જશે? cos nx થઈ જશે. તો આ ખંડશ સંકલનનો આપણે ઉપયોગ કરી એના પછીનું સ્ટેપ લખ્યા મિત્રો. તો અહીંયાથી આપણે તો માટે an બરાબર 1/π 0 થી π x ઇન્ટુ કોસ nx dx પ્લસ પાઈ ટુ 2π માઇનસ એક્સ ઇન્ટુ કોસ nx dx. આપણે જે સિલેક્શન u અને v નું કર્યું છે એ અહીંયા લખી દઈએ. આને આપણે u તરીકે લીધા હતા એટલે બાકીનું ઓટોમેટિકલી v થઈ જશે. બીજા પદમાં u તરીકે આપણે લીધા હતા 2π માઇનસ એક્સ. ફરીથી આપણે રિવિઝન કરીએ. ખંડશ સંકલનના નિયમમાં બે વિધેયનો ગુણાકાર હોય ત્યારે આ નિયમનો ઉપયોગ થાય છે મિત્રો. આ નિયમને જો હું એક જ વખત ઉપયોગ કરીશ તો મારે વારે વારે પદ લખવા પડશે, પણ એના માટે એક શોર્ટકટ ઉપયોગ કરું. શોર્ટકટમાં હું શું કરીશ મિત્રો કે આ u વિધેયથી શરૂઆત કરીશ, એનું પહેલું વિકલન, બીજું વિકલન, ત્રીજું વિકલન, આવા વિકલન લખતો જાઉં. ક્યાં સુધી વિકલન લખું? કે જ્યાં સુધી એનું વિકલન અચળ ના આવે ત્યાં સુધી. આપણને ખબર છે જ્યારે વિધેયનું વિકલન અચળ થઈ જશે પછી નેક્સ્ટ વિકલન હશે એ શું થઈ જશે? 0 થઈ જશે. તો જ્યાં સુધી અચળ વિકલન ના આવે ત્યાં સુધી આ પદ લખતો જાઉં. પછી શું કરું? આ દરેકને એના અનુરૂપ સંકલન વડે ગુણતા જાઉં. વીનું સંકલન લઉં એને v1 વડે, પછી v2, v3, v4. આ રીતે આપણે આગળ જઈએ. ફરીથી u વિધેય છે, એના પહેલા વિકલનને મેં u ડેશ દ્વારા દર્શાવ્યું છે. u ડેશના પહેલા વિકલનને u ડબલ ડેશ દ્વારા, અથવા આવું પણ સમજી શકાય u ડબલ ડેશ એ uનું બીજું વિકલન છે. ટ્રિપલ ડેશ એ u ડેશનું પહેલું વિકલન છે અથવા તો uનું ત્રીજું વિકલન છે. v1 એ v વિધેય આપેલું છે એનું સંકલન છે. તો vનું સંકલન કરી અને v1 લખીએ. v1 વિધેયનું ફરીથી સંકલન લઉં એને હું v2 દ્વારા દર્શાવું. v2નું સંકલન લઉં એને હું v3 દ્વારા દર્શાવું. તો v1 એ vનું સંકલન, v2 એ v1નું સંકલન, v3 એ v2નું સંકલન, v4 એ v3નું સંકલન. ચિહ્નો મેથ્સમાં સામાન્ય રીતે આપણે પ્લસ માઇનસથી શરૂઆત કરીએ તો અહીંયા પ્લસ માઇનસ જેટલા પદ હોય એટલા પદમાં પ્લસ માઇનસ ચિહ્નો આપણે મૂકતા જવાના છે મિત્રો. તો આ નિયમ આપણે લખ્યો. હવે નિયમનો ઉપયોગ કરી આપણે શું કરીએ મિત્રો? એને પછીનું સ્ટેપ લખીએ. તો જુઓ 1/π એમના એમ રાખીએ છીએ, એને કોઈ ફેરફાર કરવાનો છે નહીં. u થી શરૂઆત કરીએ મિત્રો. u એટલે કે પહેલા પદમાં શું આપેલું છે? x. તો x નું વિકલન કેટલું થશે? 1. એટલે u ડેશ લખાયું. u ડબલ ડેશ લખું તો 1નું વિકલન કેટલું થઈ જાય? 0. હવે આ 0ની સાથે હું પદ કોઈ ગુણું તો જવાબ છેલ્લે મને કયો આવવાનો છે? 0 જ આવવાનો છે. તો આ પદ લખવાની કોઈ જરૂરિયાત છે નહીં. તો અહીંયા અચળ આવે ત્યાં સુધી પદ હું લખી દઉં. એટલે આ પદને આપણે કાઢી નાખીએ. હવે v1 લખીએ. v1 એટલે શું થશે? vનું સંકલન. v એટલે કયું વિધેય આપે છે? cos. ફરીથી યાદ કરીએ. cosનું હું વિકલન કરું મિત્રો તો cosનું વિકલન થાય માઇનસ સાઇન nx અને પછી ચેન રૂલ પ્રમાણે nx નું n થાય.
તો વિકલનમાં ચિહ્ન માઇનસ આવે પણ સંકલનમાં એવું થશે નહીં. હું કોસનું સંકલન કરીશ તો કોસનું સંકલન થશે સાઇન એન એક્સ ભાગ્યા ગુણાકારને બદલે ભાગાકારમાં એક્સનો સહગુણક કયો આવશે એન. તો કોસનું સંકલન લખીશ સાઇન એન એક્સ બાય એન. તો અહીંયા લખીશ સાઇન એન એક્સ બાય એન. એટલે પહેલું પદ મારું પૂરું થયું. બીજું પદ લખવું છે. બીજું પદમાં મારે V2 લખવું પડે. V2 એટલે શું છે? V1નું સંકલન છે. V1 તરીકે કયું પદ છે મિત્રો? સાઇન એન એક્સ. તો સાઇનનું સંકલન કરીએ તો માઇનસ કોસ એન એક્સ ભાગ્યા એન. એક એન નવો આવ્યો અને એક એન જૂનો છે એટલે શું થઈ ગયું? એન સ્ક્વેર થઈ ગયું. બે પદે અહીંયા જ સંકલન પૂરું થાય છે. તો ચિહ્નો નક્કી કરીએ. પહેલાનું પ્લસ ચિહ્ન, બીજાનું માઇનસ ચિહ્ન. તો કૌંસ અહીંયા પૂરો કરીએ અને એની લિમિટ લખીએ તો લિમિટ થઈ 0 to પાય. હવે બીજા પદ તરફ આવીએ. બીજા પદ તરફ આવીએ ત્યાં ફરીથી ચલો u તરીકે આપણે શું નક્કી કરેલું છે? 2π - x અને v તરીકે cos n x. તો અહીંયા લખ્યું મુજબ 2π - x પહેલું પદ લખ્યું. u' લખીએ, આનું વિકલન લખીએ તો વિકલન 2π નું 0 થશે. x નું કેટલું થશે મિત્રો? -1. માઇનસ ચિહ્ન હોવાને કારણે. ફરીથી અહીંયા લખીએ v1. v1 એ કોસનું સંકલન થશે. કોસનું સંકલન થશે સાઇન એન એક્સ અપોન એન. અહીંયા સાઇનનું સંકલન થશે માઇનસ કોસ એન એક્સ ભાગ્યા એન સ્ક્વેર. ચિહ્ન પ્લસ અને માઇનસ. લિમિટ લખી પાઈથી 2π. પાઈથી 2π. અહીંયા કૌંસ પૂરો કરી દઈએ મિત્રો. તો કિંમતો મૂકી દઈશું તો 1/π. પહેલા કૌંસથી શરૂઆત કરીએ. અપર લિમિટ કેટલી છે? પાય મિત્રો. તો જ્યાં જ્યાં એક્સ હોય તે આપણે શું મૂકી દઈએ? પાય. તો અહીંયા લખીશ પાય into sin of n pi upon n માઇનસ 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 પ્લસ ચિહ્ન થઈ જશે. cos n pi upon n સ્ક્વેર. પહેલું પદ પૂરું થયું. માઇનસ x બરાબર 0 મૂકીએ લોઅર લિમિટ તો 0 ગુણ્યા સાઇન એટલે પહેલું પદ 0 થઈ જશે. તો અહીંયા 0 લખીએ પ્લસ અહીંયા x બરાબર 0 મૂકીશ તો cos 0 થઈ જશે. મિત્રો cos 0 નું મૂલ્ય ખબર છે આપણને 1. તો અહીંયા લખીશ 1/n સ્ક્વેર. એટલે પહેલા કૌંસની કિંમતો પૂરી થઈ. હવે બીજો કૌંસ આપણે લખીએ પ્લસ. ઓકે, એક્સને બદલે 2π મૂકીશ તો 2π - 2π પહેલું પદ 0 થઈ ગયું. માઇનસ માઇનસ પ્લસ, ફરીથી એક માઇનસ છે એટલે ત્યાં માઇનસ આવશે મિત્રો. જીરો માઇનસ એક્સને બદલે આપણે 2π મૂકીએ તો cos of 2n pi થાય છે અપોન n સ્ક્વેર. માઇનસ એક્સને બદલે પાય મૂકીએ તો 2π - પાય એટલે પાય આવશે ઇન્ટુ સાઇન ઓફ n પાય ડિવાઇડેડ બાય n. ફરીથી 3 વખત માઇનસ છે એટલે ચિહ્ન માઇનસ રહેશે. અહીંયા cos n પાય અપોન n સ્ક્વેર લખાશે મિત્રો. તો અહીંયા આપણે એક્સની કિંમતો મૂકી દીધી. હવે આગળના સ્ટેપ પર જઈએ મિત્રો. હાલ ગણ્યું એ મુજબ an ની આ છેલ્લું કિંમત મળી. an બરાબર 1/π પાય ઇન્ટુ સાઇન n પાય બાય n cos n પાય બાય n સ્ક્વેર માઇનસ 0 પ્લસ 1/n સ્ક્વેર પ્લસ 0 માઇનસ 2n પાય બાય n સ્ક્વેર માઇનસ પાય સાઇન n પાય બાય n માઇનસ cos n પાય બાય n સ્ક્વેર. તો આવું હવે આમાં સાઇન n પાય cos n પાય cos 2n પાય ની કિંમતો મૂકી દઈએ અને કયું એકચ્યુઅલ સ્વરૂપ થાય છે એ આપણે સમજીએ મિત્રો. તો અહીંયા જુઓ સાઇન n પાય અને સાઇન n પાય આ પહેલા અને આ પદમાં પાંચમા પદમાં સાઇન n પાયની કિંમત ડાયરેક્ટ 0 થાય તો એ આપણે કિંમત 0 મૂકી દઈએ. બીજા પદ cos n પાય કૌંસની બહાર 1/π છે એમને એમ રહેવા દઉં. 1/π cos n પાય બાય n આ બીજું પદ લખ્યું મેં. પછી -1/n સ્ક્વેર આપણે લખીએ -1/n સ્ક્વેર. પછી આગળ જઈએ મિત્રો તો પ્લસ એની કૌંસમાં થશે માઇનસ cos 2n પાય બાય n સ્ક્વેર માઇનસ cos 2n પાય બાય n સ્ક્વેર. આગળ જઈએ તો આ માઇનસ અને માઇનસ પ્લસ થશે cos n પાય બાય n સ્ક્વેર. cos n પાય બાય n સ્ક્વેર થઈ ગયા. હવે આમાં cos n પાયનું મૂલ્ય આપણને ખબર છે મિત્રો +1 અથવા -1 હોય તો જે cos n પાય હોય તે હું શું મૂકી દઉં -1/n અને cos 2n પાય બેકી ગુણકો પાયના માટે cosની કિંમત ઓલવેઝ +1 હોય. તો આ cos n પાય કેટલી વખત રિપીટ થાય છે? 2. આ cos 2n પાયને બદલે હું +1 મૂકું તો 1/n સ્ક્વેર માઇનસ ચિહ્ન સાથે 1/n સ્ક્વેર પણ માઇનસ ચિહ્ન સાથે કેટલી વખત આવે છે? 2 વખત. તો આ 2 વખત પદ આવવાથી 2 કોમન લઈ લઈએ મિત્રો તો 2/π ઇન્ટુ cos n પાય 2 વખત લખે આપણે
એના બદલે -1/n લખી દઈએ તો -1/n ડિવાઇડેડ બાય n સ્ક્વેર માઇનસ cos 2n પાઈ ને બદલે 1 મૂકીએ તો -1/n સ્ક્વેર -1/n સ્ક્વેર 2 ટાઈમ્સ થશે. 2 ઓલરેડી બહાર લીધેલા છે એટલે કે an ની ફોર્મ્યુલા થઈ ગઈ 2/n સ્ક્વેર બહાર લઈએ તો 2/n સ્ક્વેર પાઈ -1/n -1 2/n સ્ક્વેર પાઈ -1/n -1. હવે an ની ફોર્મ્યુલામાં જ્યારે જ્યારે આવું પદ આવતું હોય ત્યારે આપણે બે એના વિકલ્પો નક્કી ગણવા પડે, વિચારવા પડે. યુગ્મ હોય ત્યારે કિંમત કઈ થશે? અયુગ્મ. આ સમેશન ફોરિયર સિરીઝમાં લઈએ એ સમેશનમાં n ની કિંમત આપણે 1 2 3 4 5 ક્યાં સુધી લઈએ છીએ? અનંત સુધી. આ બધી કિંમતો અયુગ્મ કિંમતો છે, ઓડ કિંમતો, બાકીની કિંમતો યુગ્મ કિંમતો છે. તો યુગ્મ અને અયુગ્મ માટે કઈ કિંમત થશે આપણે નક્કી કરી લઈએ. તો અહીંયા લખીશ કે -1/n -1/n ની બે કિંમત હોય, +1 અથવા -1. જો n ની કિંમત યુગ્મ 2 4 6 8 લઈએ તો +1 થશે, n ની કિંમત 1 3 5 લઈએ તો -1 થશે. આ કિંમતોને આધીન an ની કિંમત થઈ. જો -1 ને બદલે યુગ્મ કિંમતો લઉં તો +1 થશે, 1 -1 0 થઈ જશે. તો an ની કિંમત 0 જ્યારે n યુગ્મ હોય તો બેકી હોય ત્યારે. જો n ની કિંમત 1 3 5 લઈએ તો આ -1 થશે ને આ -1 એટલે -2 થશે, એટલે ઓવરઓલ થશે -4/n² પાઈ થશે. n ની કિંમત અયુગ્મ અથવા તો એકી પસંદ કરીએ ત્યારે એકી કિંમતો લઈશું તો આવું સાદુરૂપ થશે. તો bn ની કિંમત આપણે શોધીએ. સૌથી પહેલાં આપણે bn ની ફોર્મ્યુલા લખી દઈએ તો bn બરાબર 1/π 0 to 2π fx into sin nx dx. an અને bn ની ફોર્મ્યુલામાં શું ફેરફાર છે મિત્રો? તો an ની ફોર્મ્યુલામાં અહીંયા sin ને બદલે cos હોય અને a0 ની ફોર્મ્યુલામાં cos 0 હોય. cos 0 નું મૂલ્ય કેટલું થાય? 1. તો આપણે cos 0 લખતા નથી. હવે ફરીથી આ અંતરાલ 0 થી 2π નું વિભાજન કરી દઈએ. કયા બે અંતરાલમાં વિભાજન કરીએ? 0 થી π અને π થી 2π માં. તો આ અંતરાલ થશે 1/π 0 થી π fx into sin nx dx પ્લસ π થી 2π fx into sin nx dx. એક સ્ટેપ ઓછું કરવા માટે મિત્રો અનુરૂપ કિંમતો મૂકી દઈએ. તો પહેલા અંતરાલમાં fx ને બદલે કિંમત x છે, બીજા અંતરાલમાં fx ને બદલે કિંમત છે 2π - x અને આ બંને પદ સાથે 1/π ગુણાયેલો છે. તો આપણું પદ થયું, બે પદ આપણે ભેગા કરી દીધા. એક પદમાં આપણે શું કર્યું મિત્રો? તો અંતરાલનું વિભાજન કર્યું 0 થી π અને π થી 2π માં, અને બીજા સ્ટેપમાં 2π fx ની અનુરૂપ કિંમતો મૂકી x અને 2π - x. ફરીથી આનું આપણે સંકલન કરવાનું થશે. તો 1/π હવે ડાયરેક્ટ હું લખી દઈએ અહીંયા. તો u બરાબર x અને v બરાબર sin nx, બીજામાં u બરાબર 2π - x અને v બરાબર sin nx. તો સ્ટેપ થયું x, xનું વિકલન 1, sin છે એનું સંકલન થાય -cos nx/n, cosનું સંકલન લખીશ તો -c ના m ના m અને sin nx/n. ફરીથી મિત્રો યાદ કરીએ આપણે, વિકલન કરતા હોય તો સાઇનનું સંકલન વિકલન થાય પ્લસ, પણ સંકલન કરતા હોય તો એનું સંકલનનું ચિહ્ન થશે માઇનસ. વિકલનમાં કોસનું વિકલન થાય માઇનસ સાઇન, પણ સંકલન કરતા હોય ત્યારે કોસનું સંકલન થશે પ્લસ સાઇન થશે. એટલે આ પહેલું પદ પૂરું થયું. ચિહ્ન પ્લસ માઇનસ, એની કિંમત મૂકી દઈએ તો લિમિટ 0 થી π થઈ. હવે બીજા પદ તરફ આવીએ. એમાં ફેરફાર શું છે? તો x ને બદલે 2π - x મારે મૂકવાનો છે. તો અહીંયાથી શરૂઆત કરું. u બરાબર 2π - x, એનું વિકલન લખીએ. 2π નું 0, x નું -1 લખું. અહીંયા સાઇનનું સંકલન થશે -cos nx/n. આ જે આવ્યું એનું ફરીથી સંકલન અહીંયા લખવાનું થશે. તો -sin nx/n into n, બે વખત n આવે છે એટલે ત્યાં n² લખી દઈએ. ચિહ્ન પ્લસ અને માઇનસ. લિમિટ છે π થી 2π. અહીંયા કૌંસ પૂરું કરી દઈએ. ફરીથી આ કિંમતો આપણે મૂકી સાદુરૂપ લખવું છે. એટલે નેક્સ્ટ પેજ તરફ જઈએ આપણે. ઓકે, 1/π. ચલો મિત્રો, x ને બદલે π મૂકીશું તો અહીંયા π ઇન્ટુ માઇનસ એટલે -π ઇન્ટુ cos nπ ડિવાઇડેડ બાય n. પહેલું પદ થઈ ગયું. બીજામાં માઇનસ માઇનસ પ્લસ sin nπ ડિવાઇડેડ બાય n² થયું. sin nπ ડિવાઇડેડ બાય
એન સ્ક્વેર. અપર લિમિટ પૂરી થઈ. હવે લોઅર લિમિટની કિંમત મૂકીએ મિત્રો. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એક્સ બરાબર 0 મૂકીશું તો 0 ગુણ્યા પદ એટલે પહેલું પદ 0 થઈ ગયું. માઇનસ માઇનસ પ્લસ. એક્સ બરાબર 0 મૂકો એટલે સાઇન 0 થાય. સાઇન 0નું મૂલ્ય આપણને ખબર છે 0. તો અહીંયા હું 0 મૂકી દઉં એટલે પહેલા પદની બંને કિંમતો આવી ગઈ. બીજા પદ તરફ જઈએ. ચલો, માઇનસ પાય કોસ એન પાય બાય એન સાઇન એન પાય બાય એન સ્ક્વેર. 0 મૂકવાથી 0 અને 0 થઈ ગયું. ચલો, 2 પાય માઇનસ એક્સ. 2 પાય માઇનસ 2 પાય એટલે પહેલું પદનું મૂલ્ય થઈ જશે 0. માઇનસ માઇનસ પ્લસ, ફરીથી માઇનસ એટલે માઇનસ સાઇન ઓફ 2n પાય ડિવાઇડેડ બાય એન સ્ક્વેર માઇનસ 2 પાય માઇનસ 2 પાય એટલે 0 પહેલું પદ. અહીંયા માઇનસ ચિહ્ન સાઇન 2n પાય. એક્સ બરાબર પાય મૂકીશું તો 2 પાય માઇનસ પાય એટલે પાય થયું. પણ એની આગળનું ચિહ્ન આવશે માઇનસ કોસ એન પાય ડિવાઇડેડ બાય એન. અહીંયા થશે માઇનસ માઇનસ સાઇન એન પાય ડિવાઇડેડ બાય એન સ્ક્વેર. કિંમતો મૂકી દીધી. સાદુરૂપ આપણે લખી દઈએ મિત્રો. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 1 બાય પાય ઇન્ટુ બ્રેકેટ. ફરીથી કોસ એન પાય જે હોય તે આપણે કેટલા લખીએ મિત્રો? -1ની એન ઘાત. તો આ પદ થયું માઇનસ પાય ઇન્ટુ -1ની એન ઘાત ભાગ્યા એન. પહેલું પદ પૂરું થયું. બીજા પદમાં સાઇન એન પાયનું મૂલ્ય મિત્રો થાય 0. કોઈ પણ એન હોય, એન યુગ્મ હોય કે અયુગ્મ હોય, પણ એ પૂર્ણાંક સંખ્યા હોય તો એનું મૂલ્ય 0 થાય. તો આ બીજું પદ 0 થઈ ગયું +0. ત્રીજું પદ ઓલરેડી 0 છે, આપણે એને ભૂલી જઈએ. ચલો, એન તરીકે 1 લઈશું તો સાઇન 2 પાય, 2 લઈશું તો સાઇન 4 પાય, 3 લઈશું તો સાઇન 6 પાય. ફરીથી પાયનો એકી અથવા બેકી યુગ્મ કે અયુગ્મ કોઈ પણ પ્રકારના ગુણક માટે સાઇનનું મૂલ્ય ઓલવેઝ કેટલું હોય? 0 હોય. તો આ ત્રીજું પદ પર 0 થઈ જશે. એટલે આ પદ ભૂલી જઈએ આપણે. માઇનસ માઇનસ પ્લસ, અહીંયા પ્લસ ચિહ્ન લખીશ, પ્લસ પાય ઇન્ટુ કોસ એન પાય. ફરીથી કોસ એન પાય એટલે કે -1/n. કોસ એન પાય એટલે માઇનસ માઇનસ +1 થઈ ગયું. આ માઇનસ અને આ માઇનસ ચિહ્ન પ્લસ થશે. પણ સાઇન એન પાયનું મૂલ્ય કેટલું હોય? 0. ફરીથી આ બે પદ જોઈએ તો સમાન પણ એકબીજાના વિરોધી છે એટલે કેન્સલ થઈ જશે. એટલે છેલ્લે જવાબ કયો મળશે? 0 મળશે. તો આપણને 3 કોન્સ્ટન્ટ a0, an અને bnની કિંમત મળી ગઈ. હવે આ 3 જે કોન્સ્ટન્ટ મળે એને ક્યાં શું ઉપયોગ કરીશું? તો જે શરૂઆતમાં સિરીઝ આપણે ધારી હતી fx બરાબર a0/2 પ્લસ સિગ્મા એમાં કિંમતો મૂકી દઈએ. હવે આ જે ફોરિયર સિરીઝમાં 3 કિંમતો આપણે શોધી કાઢી. કઈ 3 કિંમતો શોધી? તો આપણે a0ની શોધી, એના પછી an શોધી, છેલ્લે bn શોધી. a0ની કિંમત હતી π/2, anની કિંમત હતી -4/n² પાય અને bnની કિંમત હતી 0. આ 3 કિંમતો જે આવી એ આ સિરીઝમાં મૂકી દઈએ. તો fx બરાબર π/2, a0/2ની કિંમત, anની કિંમત -4/n², bnની કિંમત 0 હોવાથી છેલ્લું પદ આખું 0 થઈ જાય છે. એ પદને આપણે ઇગ્નોર કરી દઈએ. તો માટે fx બરાબર પદ થયું π/2 માઇનસ 4/π અચળ તરીકે બહાર લઈએ તો 4/π n બરાબર 1 થી ઇન્ફિનિટી. પણ nની કિંમત કઈ પસંદ કરવાની છે? માત્ર 1, 3, 5 અયુગ્મ. તો cos nx/n². cos nx/n². આ આપણી ફોરિયર સિરીઝ થઈ ગઈ. હવે આ ફોરિયર સિરીઝમાં અહીંયા એક્ઝામ્પલની ગણતરી, જે ફોરિયર સિરીઝ જોઈતી હતી એ ફોરિયર સિરીઝ મળી ગઈ. એક્ઝામ્પલની ગણતરી અહીંયા પૂરી થઈ ગઈ. પણ એની સાથે આપણે એક સિરીઝ આવી 1/1², 1/3², 1/5² પ્રકારની સિરીઝનું મૂલ્ય શોધવું હતું. તેનું મૂલ્ય શોધવા માટે આપણે શું કરીએ એ સમજી લઈએ. તો અહીંયા હવે હું સિરીઝમાં n બરાબર 1, 3, 5 મૂકી દઉં તો આ સિરીઝ આવી થશે fx બરાબર π/2 -4/π. n બરાબર 1 મૂકીશ તો cos 1 × x/1² થશે. પછી ઓડ કિંમત થશે 3, 3x/3². પછી કિંમત થશે 5, 5x/5² પ્લસ અપ ટુ ઇન્ફિનિટી થઈ જશે. આપણે જે સિરીઝ જોઈએ છે એમાં 1/1², 1/3², 1/5². તો જો આમાં અંશમાં દરેક જગ્યાએ આપણે 1 જોઈએ છે ન્યુમરેટરમાં.
છેદમાં 1² 3² 5² જે અહીંયા રિક્વાયરમેન્ટ પ્રમાણે છે જ, તો એમાં કંઈ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી. તો શું કરું, જે આપણને અંતરાલ આપેલો છે વિધેયનો 0 થી π અને π થી 2π, આ અંતરાલમાંથી હું કોઈ પણ કિંમત પસંદ કરી શકું, પણ હું સરળતા માટે પોઈન્ટ ઓફ ડિસકન્ટિન્યુટી લઉં. જો પોઈન્ટ ઓફ ડિસકન્ટિન્યુટી લઈશ તો x બરાબર π મૂકીશ તો મારી બે કિંમતો મળશે. વિધેયનું x બરાબર π આગળ કયું મૂલ્ય થશે એ પણ આપણે નક્કી કરી લઈએ. તો પોઈન્ટ ઓફ ડિસકન્ટિન્યુટી માટે વિધેયનું મૂલ્ય કઈ રીતે શોધવું એ શીખવાડ્યું છે તમને, કે જો વિધેય આ રીતે gx અને hx બે ભાગમાં વ્યાખ્યાયિત કરેલું હોય તો પોઈન્ટ ઓફ ડિસકન્ટિન્યુટી માટે એની સરાસરી લેવી પડે. જમણી બાજુ જે વિધેય આપેલા એની સરાસરી લઈશ તો એ જે તે ડિસકન્ટિન્યુટી માટે એનું મૂલ્ય મળશે. પોઈન્ટ ઓફ ડિસકન્ટિન્યુટી અહીંયા કયું છે π, તો π આગળ વિધેયનું મૂલ્ય અહીં સાઈડમાં શોધી કાઢીએ. x બરાબર π એ π આગળ વિધેય અસતત હોવાથી x બરાબર π આગળ વિધેયનું મૂલ્ય fx બરાબર gx તરીકે આપણી પાસે વિધેય x હતું, hx તરીકે વિધેય હતું 2π - x બાય 2. x કેન્સલ થશે, 2π બાય 2 થશે એટલે સાદરૂપ થશે π. આમ x બરાબર π માટે વિધેયનું મૂલ્ય π થઈ ગયું. વિધેયનું મૂલ્ય π થઈ ગયું. હવે આપણે શું કરીએ કે આ વિધેયના મૂલ્ય અને આ સિરીઝનો ઉપયોગ કરી એક્સની એક ચોક્કસ કિંમત ફરીથી હું પાઈ મૂકી દઉં. આ સિરીઝમાં આને નંબર 1 આપી દઉં તો એકમાં x બરાબર પાઈ મૂકી દઈએ તો એકમાં x બરાબર પાઈ મૂકતા તો ડાબી બાજુમાં થશે f ઓફ પાઈ ઇઝ ઇક્વલ ટુ પહેલું પદ પાઈ બાય 2 એમના એમ, અહીંયા -4 બાય પાઈ એમના એમ, -4 બાય પાઈ એમના એમ રાખવું અને બાકીના દરેક પદમાં x ને બદલે પાઈ મૂકો તો cos પાઈ અપોન 1/2, બીજું પદ cos 3x છે એટલે 3 × પાઈ બાય 3² પ્લસ cos 5 × પાઈ બાય 5², ક્યાં સુધી જશે? અનંત સુધી. તો માટે fy ની કિંમત શોધી અહીંયા પાઈ મળી. પહેલું પદ એમના એમ રાખીએ પાઈ બાય 2 -4 બાય પાઈ. હવે આ બધાની કિંમત -1 થાય તો -1 અપોન -1 અપોન અને -1 અપોન. આ બધામાંથી હું માઇનસ ચિહ્ન કોમન લઈ લઈશ તો આ માઇનસ ને માઇનસ કેટલું થઈ ગયું? પ્લસ સાઇન. તો 1/1² 1/3² 1/5² અપ ટુ ઇન્ફિનિટી મળે છે. અનુરૂપ સાદુરૂપ લખી દઈએ તો 1/1² 1/3² 1/5² અપ ટુ ઇન્ફિનિટી બરાબર. આ 4/π ને જમણી બાજુ લઈ જઈશ તો આ ગુણાકારમાં જશે, આ ભાગાકારમાં જશે તો π²/8 મળે. આમ આપણે જે સિરીઝની કિંમત શોધવી હતી એ ઇન્ફાઇનાઇટ સિરીઝની આપણે કિંમત મળી ગઈ. આને સાદા સ્વરૂપમાં લખવું હોય તો આવું લખી શકાય, સિગ્મા n બરાબર 1 to ઇન્ફિનિટી 1 અપોન માત્ર અયુગ્મ પદ છે એટલે 2n - 1 નો સ્ક્વેર લખું અને એનું મૂલ્ય થયું π²/8 થઈ ગયું. તો આમ ફોરિયર સિરીઝનો ઉપયોગ કરી આપણે એક ઇન્ફાઇનાઇટ સિરીઝનું પણ મૂલ્ય શોધી શકાય. મેં શરૂઆતમાં કહ્યું હતું એ મુજબ આ એની વિશિષ્ટ ઉપયોગ છે, એ ઉપયોગથી આપણે એનું મૂલ્ય શોધી કાઢ્યું. c થી c + 2π, હું c બરાબર 0 મૂકીશ તો આ 0 થી 2π થશે, c બરાબર -π મૂકીશ તો -π થી +π થશે. તો આ અંતરાલની લંબાઈ થશે 2π, પણ દરેક વખતે અંતરાલ 2π હોવું જરૂરી નથી. એટલે ક્યારેક 2π ને બદલે 2l આપેલો હોય તો એ લંબાઈ 2l ભલે આવર્તી વિધેય છે પણ એની લંબાઈ 2π ને બદલે 2l છે તો 2l આ અંતરાલને c થી c + 2l ને મારે શેમાં કન્વર્ટ કરવું પડે? c થી c + 2π માં કન્વર્ટ કરવું પડે. જેમાં c બરાબર 0 મૂકીશ ત્યારે 0 થી 2l થશે, -l મૂકીશ તો -l થી +l થશે, જે અહીંયા -π +π અને 0 થી 2π ના જેવા અંતરાલ થાય. તો આમાં મારે શું કરવું પડશે? એક મારે સબસ્ટિટ્યુશન લેવું પડશે. કયું સબસ્ટિટ્યુશન લઉં? તો x બરાબર l × z/π લઈ લઉં. જો x બરાબર હું l × z/π લઈ લઈશ તો એટલે કે z બરાબર π × x/l લઈ લઈશ. તો જ્યારે x બરાબર c હશે લોઅર લિમિટ ત્યારે મારે અહીંયા z બરાબર થશે π × c/l. સરળતા માટે હું એને d કહી દઉં. કોઈ ચોક્કસ સંખ્યા મળશે એ સંખ્યાને હું શું કહી દઉં? d કહી દઉં. હવે x બરાબર અપર લિમિટ લઈએ c + 2l તો z બરાબર π/l એમના એમ રહેવા દઉં અને અહીંયા x ને બદલે હું મૂકી દઈશ c + 2l. સાદુરૂપ લખું તો π × c/l પ્લસ બીજું પદ થશે, પહેલું પદ π × c/l, જ્યારે બીજું પદ થયું અહીંયા l કેન્સલ થશે +2π થયું. આમાં આ π × c/l ને તો આપણે d કહેલો છે એટલે આ d + 2π થયું. તો આમ અંતરાલ c થી c + 2π હતો એને આ સબસ્ટિટ્યુશન z બરાબર πx/l અથવા તો x બરાબર l × z/π લેવાથી
આ અંતરાલ શેમાં કન્વર્ટ થઈ ગયો મિત્રો? ડી થી ડી પ્લસ 2π માં. આની લંબાઈ શોધીશ તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ 2l થશે, જ્યારે જમણી બાજુના અંતરાલની લંબાઈ થશે 2π થશે. એટલે કે આપણે શું કરવું હતું? તો 2l લંબાઈના આવર્તી વિધેયને શેમાં કન્વર્ટ કરવું હતું? 2π લંબાઈના વિધેયમાં. તો મારે ફેરફાર કેટલો કર્યો? તો x ને બદલે LZ/π મૂકી દીધું. તો આ ફેરફાર સાથેની ફોરિયર સિરીઝ આપણે કઈ રીતે ગણવી? મિત્રો, આપણે c to c પ્લસ 2π અંતરાલમાં કોઈ પણ સિરીઝ વ્યાખ્યાયિત કરી હોય તો એને આપણે એક સબસ્ટિટ્યુશન લઈ કઈ રીતે અંતરાલને ડી ટુ ડી પ્લસ 2π માં કન્વર્ટ થાય એ હમણાં હાલ શીખી લીધા. હવે આ અંતરાલ પર આર્બિટરી 0 થી 1, 0 થી 2 કે -1 થી +1 આવા અંતરાલ પર વ્યાખ્યાયિત વિધેય આપેલો હોય તો એની ફોરિયર સિરીઝ કઈ રીતે શોધવી એ આપણે સમજી લીધું. હવે એની ફોરિયર સિરીઝ આપણે લખીએ અને પછી એકાદ એક્ઝામ્પલ ગણીએ અને મહાવરો એનો કેળવીએ કે જ્યારે અંતરાલ 0 થી 2π કે -2π થી -π થી +π સિવાયનો અંતરાલ આપેલો હોય તો પણ ફોરિયર સિરીઝ કઈ રીતે ગણાય એ આપણે મહાવરા પછીથી સમજી લઈશું. તો મિત્રો, જ્યારે c થી c પ્લસ 2l અંતરાલ પર વ્યાખ્યાયિત આવર્તી વિધેય આપણને આપેલું હોય તો એની ફોરિયર સિરીઝ a0/2 સમેશન 1 to infinity an into cos nπx/l પ્લસ સમેશન 1 to infinity bn into sin nπx દ્વારા વ્યાખ્યાયિત છે. અગાઉની સિરીઝમાં જેનો આવર્તમાન 2π હોય અને c to c પ્લસ 2π પર વ્યાખ્યાયિત કર્યું હોય એમાં બીજું પદ હતું an into cos nx હતું અને ત્રીજા પદમાં bn into sin nx હતું. તો આમાં ફેરફાર આટલો છે, આ nx ને π/l વડે ગુણેલા છે, nx ને π/l વડે ગુણેલા છે. તો ફોર્મ્યુલામાં આટલો ફેરફાર થાય છે બીજા અને ત્રીજા પદમાં. પહેલા પદમાં કોઈ ફેરફાર છે નહીં. હવે આ ત્રણ અચળ a0, an અને bn શોધવાની ફોર્મ્યુલાઓ છે. 1/l આ અંતરાલ આપેલો છે તો એ અંતરાલમાં આપણે x સાપેક્ષ સંકલન કરીશું. c to c plus 2l fx dx, c to c plus 2l fx into cos nπx/l dx અને bn બરાબર 1/l c to c plus 12 fx into sin nπx/l dx. એક્ઝામ્પલ તરફ જતા પહેલા મિત્રો આપણે સમજીએ. c to c plus 2l અંતરાલ હોય એ અંતરાલમાં ધારો કે આપણને અંતરાલ 0 થી સ્ટાર્ટ થતો હોય એટલે કે c બરાબર 0 કિંમત માટે આપેલો તો અંતરાલ થશે 0 to 2l સ્વરૂપનો. અને કોઈ એક એક્ઝામ્પલમાં c બરાબર -l આપેલો છે તો આ અંતરાલ થશે -l થી 2l - l એટલે +l સ્વરૂપનો થશે. તો આની એનાલોજી સરખામણી કરી લઈએ તો એ કોના સ્વરૂપના અંતરાલ ગણી શકાય? 0 થી 2π અથવા -π થી +π ના સ્વરૂપના ગણી શકાય. તો આ વ્યાપક અંતરાલમાં c બરાબર 0 લઈશું તો 0 to 2l હશે, -l લઈશું તો -l થી +l હશે. તો આપણે શું કરીશું? જે અંતરાલ આપેલો હોય એ અંતરાલને જો 0 to 2l સ્વરૂપનો હોય તો 0 to 2l સાથે સરખાવી l ની કિંમત શોધીશું. આપેલો અંતરાલ એ -l થી +l સ્વરૂપનો હશે તો એને -l to +l સાથે સરખાવી l ની કિંમત આપણે શોધી દઈશું. અને l ની કિંમત આમાં મૂકી પછી એ l ની ચોક્કસ કિંમત માટે a0, an અને bn શોધીશું મિત્રો. હવે મિત્રો આપણે એક એક્ઝામ્પલ ગણીએ. આપણને એક 2π એક આવર્તી વિધેય આપેલું છે જેનું આવર્તમાન 2 હોય એવું. તો fx બરાબર 0, -1 થી 0 અંતરાલમાં અને x એનું મૂલ્ય છે જ્યારે અંતરાલ 0 થી 1 માં હોય. તો આવર્તી વિધેય માટે આપણે ફોરિયર સિરીઝ શોધવી છે. તો આ વિધેય બે ભાગમાં વ્યાખ્યાયિત કરેલું છે એટલે અહીંયા બે ભાગ થયા. વિધેય અસતત છે, સાથે સાથે એ આર્બિટરી અંતરાલ પર વ્યાખ્યાયિત છે. તો હું બે અંતરાલ -1 થી 0 અને 0 થી 1 અંતરાલ ભેગું કરી દઉં તો મારો અંતરાલ થશે -1 થી +1 થશે. આ અંતરાલે -l થી +l સ્વરૂપનો છે. તો -l થી +l સ્વરૂપનો અંતરાલ છે તો આપેલા અંતરાલ -1 થી +1 ને -l થી +l સાથે સરખામણી કરી દઈએ તો l ની કિંમત આપણને 1 મળશે. તો અહીંયા a0, an, bn ની ગણતરી કરવાની થશે. એ ગણતરી l બરાબર +1 માટે કરવાની થશે મિત્રો. તો સૌથી પહેલા આના માટે સિરીઝ આપણે ધારીએ. ધારો કે માગેલ ફોરિયર સિરીઝ fx is equal to a0/2 plus summation 1 to infinity an into અંતરાલ આર્બિટરી હોવાથી આપણે કોસના પદમાં થોડોક ફેરફાર કરીએ. nx ને બદલે લખીએ nπx/l પ્લસ સમેશન n is equal to 1 to infinity bn into sin nπx/l. આ સિરીઝને આપણે 1 દ્વારા દર્શાવીએ. a0, an, bn ની કિંમતો કઈ રીતે શોધાય આપણે જ્યારે જ્યારે ફોર્મ્યુલા લખીશું ત્યારે સમજીશું. અત્યારે a0 થી શરૂઆત કરીએ તો a0 ની ફોર્મ્યુલા થશે 1/l -l to +l
fx dx ઇઝ ઇક્વલ ટુ 1 બાય એલની કિંમત અહીંયા શોધી છે, એલની કિંમત 1 છે, આપણે એલ બરાબર 1 મૂકી દઈએ તો -1 થી 1 fx dx. હવે અંતરાલ -1 થી +1 નું બે સબ અંતરાલમાં વિભાજન કર્યું છે. કયા અંતરાલમાં? તો -1 થી 0 અને 0 થી 1 માં. તો આ અંતરાલનું વિભાજન કરી દઈએ તો માટે a0 બરાબર -1 થી 0 fx dx. -1 થી 0 માં મૂલ્ય 0 છે અને 0 થી 1 માં મૂલ્ય x છે, તો x dx થશે. આનું સાદુરૂપ લખીએ તો પહેલા પદનું સંકલન 0 થશે, બીજું પદ x છે જેનું સંકલન થશે x²/2 અને x બરાબર 1 મૂકીશું તો 1/2 થશે, 0 મૂકીશું તો 0 થશે. તો a0 ની કિંમત થઈ 1/2. આના પરથી a0/2 ની કિંમત થશે 1/4 થશે. તો ત્રણ અજ્ઞાત પૈકીનો પહેલો અજ્ઞાત આપણને a0/2 મળી ગયો. બીજા અજ્ઞાત તરફ જઈએ તો બીજા અજ્ઞાતની ફોર્મ્યુલા થશે 1/l - l2 + l fx into cos n pi x by l dx. આમાં l બરાબર 1 મૂકી દઈએ અને અંતરાલનું વિભાજન કરીશું આપણે તો l બરાબર 1 મૂકી દઈશું તો an ની ફોર્મ્યુલા થશે an બરાબર 1/1 -1 થી +1 fx into cos n pi x by 1 dx. મિત્રો એક સ્ટેપ ઓછું કરવા માટે આપણે -1 થી +1 અંતરાલનું વિભાજન બે અંતરાલમાં કરી દઈએ, -1 થી 0 અને 0 થી 1 માં. તો -1 થી 0 fx into cos n pi x dx પ્લસ બીજો અંતરાલ થશે 0 થી 1 fx into cos n pi x dx. -1 થી 0 માં 0 અને બીજામાં x થશે. હવે આનું ખંડશ સંકલન કરીએ, લિએટ નિયમ ફોલો કરીએ અને લિએટ નિયમનો ઉપયોગ કરી u બરાબર x લઈએ અને v બરાબર cos n pi x આપણે લઈએ. તો પહેલું પદ થશે u into v1 minus u dash v2 plus u double dash v3 minus and so on. આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો u થી. u એટલે x, x નું વિકલન 1 થશે, 1 નું વિકલન 0 થશે. તો બે પદે આપણે સ્ટોપ કરી દઈએ. કોસનું સંકલન કરીશું તો કોસનું સંકલન પ્લસ થાય એટલે sin n pi x divided by n pi. આ સાઇનનું સંકલન થશે માઇનસ કોસ n pi x અને છેદમાં n pi ફરીથી આવશે એટલે n² pi². ચિહ્ન થશે પહેલા પદનું પ્લસ, બીજા પદનું માઇનસ અને લિમિટ છે 0 અને 1. આનું સાદુરૂપ આપણે લખીએ મિત્રો તો માટે an બરાબર થશે x બરાબર જ્યારે 1 મૂકીશ તો 1 into sin n pi. sin n pi નું મૂલ્ય આપણને ખબર છે, sin n pi ની કિંમત ઓલવેઝ 0 હોય તો પહેલું પદ લખવાની કંઈ જરૂરિયાત રહેતી નથી. 0 પ્લસ માઇનસ માઇનસ પ્લસ થશે, x બરાબર 1 મૂકીશ તો cos n pi થશે. cos n pi ની બે શક્યતા હોય, +1 અથવા -1, એટલે વ્યાપક અર્થમાં -1/n લખી દઈએ તો -1/n ડિવાઇડેડ બાય n² pi². આ અપર લિમિટ માટે કિંમત પૂરી થઈ. લોઅર લિમિટ 0 માટે મૂકીશું તો 0 ગુણ્યા પદ એટલે પહેલું પદ આખું 0 થઈ જશે પ્લસ બીજું પદ. આપણને ખબર છે x બરાબર જ્યારે 0 મૂકીશું તો cos 0 થશે જેનું મૂલ્ય 1 થાય એટલે 1/n² pi². ફરીથી આનું સાદુરૂપ લખી દઈએ તો an બરાબર, જો મિત્રો બંનેમાં n² pi² છેદમાં કોમન છે એને કોમન લઈએ તો -1/n -1 ડિવાઇડેડ બાય n² pi². તો an ની આપણને કિંમત મળી ગઈ. હવે આ જ રીતે આપણે bn શોધીએ તો bn ની ફોર્મ્યુલા થશે વ્યાપક ફોર્મ્યુલા 1/l - l2l fx into sin ફરીથી nx ને બદલે n pi x by l dx. l બરાબર 1 મૂકી દઈએ તો આનું સ્વરૂપ થશે 1/1 -1 થી +1 fx into sin n pi x by 1 dx. અંતરાલ -1 to +1 નું બે અંતરાલમાં વિભાજન કરી દઈએ તો -1 થી 0 fx into sin n pi x dx પ્લસ બીજો અંતરાલ થશે 0 થી 1 fx into sin n pi x dx. હવે અહીંયા fx ને બદલે પહેલા અંતરાલમાં 0 મૂકી દઈએ આપેલા વિધેય મુજબ, બીજા અંતરાલમાં fx ને બદલે x મૂકી દઈએ તો આનું સંકલિત થશે મિત્રો
0 to 1 x ઇન્ટુ સાઇન, તો bn બરાબર થશે -1 to 0 0 ઇન્ટુ સાઇન પ્લસ 0 to 1 x ઇન્ટુ, હવે આ પદ તો 0 છે એને લખવાની જરૂર નથી, આને જ આપણે ધ્યાન ઉપર લઈએ, તો 0 to 1 x ઇન્ટુ સાઇન. તો આપણે આગળ જઈએ, 0 to 1 x ઇન્ટુ સાઇન n પાય x dx. ફરીથી લિયટ નિયમનો ઉપયોગ કરી u બરાબર x લઈએ અને v બરાબર સાઇન લઈએ, તો આનું સંકલન કરી દઈએ મિત્રો, તો x નું વિકલન 1, સાઇનનું સંકલન માઇનસ કોસ n પાય x બાય n પાય, કોસનું સંકલન થશે ફરીથી સાઇન n પાય x બાય n પાય ઇન્ટુ n પાય, એટલે n સ્ક્વેર પાય સ્ક્વેર. અહીંયા માઇનસ ચિહ્ન એમને એમ રાખ્યું, કોસનું સંકલન થશે પ્લસ, એટલે સાઇન એમને એમ રહેશે, ચિહ્ન પ્લસ અને માઇનસ, 0 થી 1. સાદુરૂપાનું લખી દઈએ મિત્રો, તો x ઇન્ટુ કોસ n પાય x અપોન n પાય પ્લસ માઇનસ માઇનસ 2 વખત છે એટલે પ્લસ થઈ જશે, સાઇન n પાય x ડિવાઇડેડ બાય n પાય, લિમિટ છે 0 અને 1. માત્ર જે પદ શૂન્યતર હોય એ પદ જ આપણે લખીએ. x બરાબર 1 મૂકવાથી 1 ઇન્ટુ કોસ n પાય, કોસ n પાયનું મૂલ્ય થશે -1/n, તો ડિવાઇડેડ બાય n પાય, સાઇન n પાયનું મૂલ્ય 0 થાય, લખવાની જરૂર નથી. x બરાબર 0 મૂકશો તો પહેલું પદ 0 થઈ જશે અને સાઇન 0ના કારણે બીજું પદ 0 થશે, તો આપણને bn ની કિંમત મળી. આમ ત્રણ કિંમતો આપણે a0, an અને bn શોધી કાઢી. આ ત્રણ કિંમતોનો ઉપયોગ કરી હવે શ્રેણી આપણે લખીએ. તો શ્રેણી લખીએ તો l બરાબર 1 માટે fx બરાબર a0/2 પ્લસ સમેશન 1 to ઇન્ફિનિટી an ઇન્ટુ કોસ n પાય x અપોન l, ને બદલે આપણે 1 મૂકી દઈએ, પ્લસ સમેશન 1 to ઇન્ફિનિટી bn ઇન્ટુ સાઇન n પાય x અપોન l બરાબર 1 મૂકી દીધા. ત્રણ કિંમતો મિત્રો યાદ કરી લઈએ, a0 અને an ની. a0 ની કિંમત આપણે શોધી હતી a0/2 ની 1/4, તો ત્યાં 1/4 લખી દઈએ, 1/4 પ્લસ સમેશન n ઇઝ ઇક્વલ ટુ 1 to ઇન્ફિનિટી an ઇન્ટુ કોસ n પાય x. an ની કિંમત યાદ કરી લઈએ, તો an ની કિંમત આપણે શોધી હતી -1/n -1, -1/n -1 અપોન n સ્ક્વેર પાય સ્ક્વેર. અને bn ની કિંમત શોધી કાઢી આપણે છેલ્લી, તો -1/n પ્લસ સમેશન 1 to ઇન્ફિનિટી -1/n ડિવાઇડેડ બાય n પાય ઇન્ટુ સાઇન ઓફ n પાય x. તો આપેલા વિધેય fx માટેની આપેલા અંતરાલ, કયા અંતરાલમાં, તો -1 x +1 માં આપણે ફોરિયર સિરીઝ એની શોધી કાઢી. અહીંયા જો n ની કિંમત યુગ્મ મૂકીએ તો આ પદની ક્યારેક કિંમત 0 મળશે, ક્યારેક કિંમત શૂન્યતર મળશે. અહીંયા n ની કિંમત મૂકવાથી યુગ્મ મૂકવાથી ચિહ્ન માત્ર બદલાશે પ્લસ માઇનસ, બાકીનો કોઈ ફેરફાર થશે નહીં. મિત્રો આપણે શરૂઆત કરી ડિસકન્ટિન્યુઅસ ફંક્શન માટેની, એને -π થી +π અથવા 0 થી 2π માં વ્યાખ્યાયિત વિધેય માટે આપણે ફોરિયર સિરીઝ શોધી. પછી આર્બિટ્રરી ઇન્ટરવલ માટે આપણે એની થિયરી સમજ્યા, થિયરી ઉપરથી એક એક્ઝામ્પલ ગણ્યો. હવે મહાવરા માટે આપણે સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં આપણે પહેલો એક્ઝામ્પલ આપેલો છે કે 0 થી π અને π થી 2π માં વ્યાખ્યાયિત કરેલું એક આવર્તી વિધેય આપેલું છે. એ આવર્તી વિધેયમાં અંતરાલ 0 થી 2π નું આપણે બે સબ અંતરાલમાં વિભાજન કરીશું, 0 થી π માં અને π થી 2π માં, અને પછી a0, an અને bn શોધીશું. તો a0, an, bn ની કિંમતો આ પ્રકારે આપણને મળશે. બીજા એક્ઝામ્પલમાં પણ અંતરાલ આપેલો છે 0 થી 2π માં. બંને અહીંયા વિધેય ચલના, અહીંયા અચળ છે, જ્યારે બીજું ચલના સ્વરૂપમાં છે. અહીંયા બંને અચળ વિધેય આપેલા છે, એટલે આના કરતાં આની કેલ્ક્યુલેશન પ્રમાણમાં ઇઝી થઈ જશે. તો અંતરાલનું વિભાજન કરીશું 0 થી π, π થી 2π માં, અનુરૂપ કિંમતો મૂકીશું, a0, an અને bn શોધીશું. ત્રીજા એક્ઝામ્પલમાં પહેલા અને બીજામાં પાયના સ્વરૂપમાં અંતરાલ આપેલા છે. ત્રીજા એક્ઝામ્પલમાં અંતરાલ 0 થી 3 આપેલો છે, એટલે આર્બિટ્રરી અંતરાલનો એક્ઝામ્પલ થશે. તો આને સૌથી પહેલાં આપણે આ અંતરાલને 0 થી 2l સાથે સરખાવવાનું થશે. 0 થી 2l સાથે સરખામણી કરીશું તો 2l બરાબર 3 મળશે, એટલે કે l બરાબર 3/2 થશે. એટલે કે આપણે જે ફોર્મ્યુલાઓ a0, an અને bn ની લખીએ છીએ એમાં જ્યાં l હોય ત્યાં મારે 3/2 લખી ગણતરી કરવાની થશે. તો a0 નું મૂલ્ય 0 મળશે, an નું -9/n² મળશે અને bn નું કિંમત 3/n મળશે. ચોથો એક્ઝામ્પલ છે, આ સતત વિધેય છે,
આ જ્યારે લઈશું તો અસતત વિધેય છે, તો 2 અને x -2 થી 0 અને 0 થી 2માં વ્યાખ્યાય છે. હાલ આપણે જે એક્ઝામ્પલ કર્યું -1 થી +1માં કર્યું તો અહીંયા 2 ને બદલે 0 હતા, 0 અને x હતા. અહીંયા પદ જે શૂન્યતર હોવાથી ગણતરી થોડીક લાંબી થશે, બાકી રીત એના જ રહેશે. અંતરાલને -2 થી 0 અને 0 થી 2 ને અંતરાલ -2 થી 2 સ્વરૂપનો હોવાથી -l થી +l સાથે સરખાવશો તો l બરાબર 2 મળશે મિત્રો. આમ l બરાબર 2 માટે a0 an bn ની ફોર્મ્યુલા લખીશું. a0 ની ગણતરી કરતા પહેલાં l બરાબર 2 મૂકી આપણે અને fx બરાબર આ વિધેયનું બે ભાગમાં વિભાજન કરી બે અંતરાલનું કિંમતો મૂકી a0 શોધીશું, an શોધીશું અને bn શોધીશું. આમ મિત્રો આપણે સ્વાધ્યાયમાં 4 એક્ઝામ્પલ જે જોયા એમાં 2 એક્ઝામ્પલ છે એ પાઈના સ્વરૂપના અંતરાલના છે, બાકીના 2 એક્ઝામ્પલ જે આપેલા છે એ 2 એક્ઝામ્પલ આર્બિટરી અંતરાલના છે. મિત્રો આજના લેક્ચરનું આપણે રિવિઝન કરીએ. આજના લેક્ચરમાં આપણે ડિસકન્ટિન્યુઅસ ફંક્શનની ફોરિયર સિરીઝ કઈ રીતે વ્યાખ્યાયિત થાય એનાથી શરૂઆત કરી. શરૂઆતમાં 2π અંતરાલવાળા 2 અંતરાલ આપણે જોયા, 0 થી 2π અથવા -2π થી +π વાળા. એના માટે અસતત વિધેયની ફોરિયર સિરીઝ આપણે શોધી. એના પછી આપણે અસતત વિધેયમાં ક્યારેક અંતરાલ 0 થી 2π કે -π થી +π સ્વરૂપનો ન આપેલો હોય તો પણ આર્બિટરી અંતરાલ એટલે કે c થી c + 2l, 0 થી 2l અથવા -l થી +l સ્વરૂપના એક્ઝામ્પલ કઈ રીતે ગણી શકાય એના માટે આપણે c to c + 2l અંતરાલને d2 d + 2π જેની આવર્ત લંબાઈ 2l હોય એવા અંતરાલને અનુરૂપ 2π લંબાઈના અંતરાલમાં કઈ રીતે કન્વર્ટ થાય એક સબસ્ટિટ્યુશન લઈને આપણે શીખ્યા. પછી આર્બિટરી અંતરાલ માટે c to c + 2l માટે ફોરિયર સિરીઝ લખી. એના 3 અચળ a0, an અને bn કઈ રીતે શોધાય એની ફોર્મ્યુલાઓ આપણે સમજી લીધી. ફોર્મ્યુલાઓ જ્યારે c બરાબર 0 આપેલું હોય ત્યારે અથવા c બરાબર -l આપેલું હોય ત્યારે બંને પર્ટિક્યુલર કેસ માટે એની ફોર્મ્યુલાઓ કેવી થશે એ આપણે શીખ્યા. અને એક એક્ઝામ્પલ આપણે અસતત વિધેયનો -1 થી 1 અંતરાલ માટે ગણતરી કરી. તો આમ આજે આપણે અસતત વિધેયોની સાથે સાથે 2π આવર્ત લંબાઈવાળા અંતરાલની સાથે સાથે 2l લંબાઈના અંતરાલવાળા એક્ઝામ્પલની પણ ગણતરી કરી મિત્રો. અને આખા જ સ્વાધ્યાયમાં આખા જ લેક્ચર દરમિયાન જે શીખ્યા એના મહાવરા માટે એક સ્વાધ્યાય આપણે જોયો જેમાં 4 એક્ઝામ્પલ હતા. 4 એક્ઝામ્પલ માટે a0, an, bn કયા હશે એની મેં વેલ્યુ લખેલી છે. તો આ પ્રેક્ટિસ કરશો તો સરળતાથી જે મેં મૂલ્યો લખેલા છે a0, an, bnના એ સરળતાથી મેળવી શકશો મિત્રો. આમ આજનું લેક્ચર અહીંયા પૂરું કરું છું. આવતા લેક્ચરમાં આપણે યુગ્મ અને અયુગ્મ વિધેયની ફોરિયર સિરીઝ કઈ રીતે શોધાય તે શીખીશું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.